તો અમરેલીના ધારીથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એક ગેરકાયદેસર મદરેસાનું ડિમોલેશન કરવામાં આવ્યું। લાભાર્થીઓને ફાળવેલા પ્લોટમાં મદરેસા ઊભું કરાયું હતું અને તેને ડિમોલેશન હાલમાં કરી દેવામાં આવ્યું છે। અમરેલીના ધારીમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી, જેમાં શરત ભંગને લઈને તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। મદરેસાના મૌલાના સામે પણ તપાસ કરવામાં આવી છે। મૌલાનાનું પાકિસ્તાની કનેક્શન જ્યારે સામે આવ્યું હતું, આ તપાસમાં વોટ્સએપમાં પાકિસ્તાનના ગ્રુપ પણ મળી આવ્યા હતા। મૌલાના મોહમ્મદ ફઝલ શેખ સામે તપાસ ચાલી રહી છે કે તે આ ગ્રુપમાં રહીને કયા પ્રકારની એક્ટિવિટી કરતા હતા અને તે પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતા। આ મદરેસા માટે આ જે જમીન છે એ દાનમાં આપેલી અથવા તો એમને વેચાણથી આપેલી હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ હતું। જે લેન્ડ કમિટી દ્વારા અપાયેલા પ્લોટની મૂળભૂત રીતે શરત ભંગ થતું હોય, જેથી લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી હસ્તગત કરી અને મફત ફરીથી આવા જે ગરીબ લાભાર્થીઓ છે પ્લોટ વિહોણા એમને પ્લોટ આપવા માટેની આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી પોતાના કબજે લઈ અને આ પ્લોટ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે। એસડીએમ અને મામલતદાર ધારીના ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદરેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો, આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદરેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો, જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદરેસા દીને મોહમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે। ધારી તાલુકાના હિમખીમડી ગામે એક મદરેસાની અંદર મૌલાના જે છે તે શંકાસ્પદ જણાતા તેમના મોબાઈલની તપાસ કરવામાં આવી હતી, જેને કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ચેટ મળી આવતા વધુ તપાસ કરતા તે મૌલાના શંકાસ્પદ હોય તેમની જે મદરેસા આવેલી છે તે મદરેસાની વહીવટી તંત્રએ તપાસ કરી તો આ જે પ્લોટ છે તે પ્લોટ મફત પ્લોટમાં મદરેસા ચણેલું હોય અને ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય, જેની તપાસ થતા આજે વહીવટી તંત્ર પોલીસ તંત્ર દ્વારા આ જે મદરેસા છે તેમના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ઘટનાને પગલે સમગ્ર હિમખીમડી ગામ જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। પોલીસ અધિકારી અને વહીવટી તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। સૂર્યકાંત ચૌહાણ।